નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. દારૂએ દાટ વાળ્યો. ગુજરાતની પહેલી રાજધાની ગિરિનગર એ આજનું જૂનાગઢ. જૂનાગઢમાં રા.ખેગરનું રાજ. રા.ખેગર શૂરવીરતાનો અવતાર. એની સેના ભારે જબ્બર અને એથીએ જબ્બર એનો ગઢ ગિરનાર. ગિરનાર જે રક્ષા કરી એ કોઈ ના કરી. ગિરનાર પર બધાને ગર્વ, અહીંના સોરઠિયા યોદ્ધા પર સહુને ગર્વ. અહીંની માણકી અને તાજણ ઘોડીઓ પર સહુને ગર્વ. સિંહ તો સોરઠના, જય સિંહ તો ગુજરાતનું ગીધડું. ભાટ ચારણોએ ગીત ઉપાડ્યા. ગુજરાતની રાણી સોરઠમાં દક્ષિણની મિનલ દેવી. હવે ગુજરાત પણ સોરઠને કાચેડીમાં આપી દેશે. બંદીજનો કહેવા લાગ્યા, ગુજરાતની કુંવરી સોરઠમાં આવી એ જાણે વિજયની પહેલી નિશાની આવી. લોકો ગુજરાતની રાણીનો જય જયકાર કરવા લાગ્યા. આનંદ ઉચ્ચ રંગ ચાલવા લાગ્યા. દારૂના બધા ખાસ શોખીન દારૂ ભર રંગમાં ઉડવા લાગ્યું. સમાચારો આવ્યા કે સંગ્રહ જયસંગ જાતે ચડ્યો છે. મોટી દરિયા જેવી સેના સાથે છે. વચ્ચે વઢવાણમાં એણે કિલ્લો બાંધ્યો છે. ત્યાં આરામ લેવા થોભ્યો છે. બાબરો ભૂત મદદમાં છે. એક રાતમાં જળનું સ્તર ને સ્થળનું જળ કરે છે. ખેગાર હસીને બોલ્યો, એનાથી કાંઈ ન વળે. એ જયસિંહ મારો ગિરનાર જોશે કે એની છાતી ફાટી જશે. એવો ડુંગર એણે બાપ દાદામાં એકવાર પણ જોયો નહીં હોય. હા હા બાપુ, અને એને હરાવવાની ક્યાં નવાઈ છે. 11 વાર તો હાર્યા, અને આ 12મી વાર. નાક કટ્ટાને પછી કાપવાનું શું? ત્યાં બીજો ગુપ્તચર આવ્યો. એણે સમાચાર આપ્યા કે સંગ્રહ જયસંગ વઢવાણથી આગળ વધ્યો છે. ખેગાર કહે, એ ગીધડાથી તો ગિરનાર ગઢની કાકરી પણ ખરવાની નથી. લહેર કરું, અરે લાવો સુરા, અરે દેસળ રાજ, અરે વિસળ રાજ, ભરો કટોરા. હુકમ મામાશ્રી. દેસળે કટોરા ભર્યા. એક ઉપર એક ઉડવા માંડ્યા. અને મામા, મારા ગુજરાતી મામીને નહીં, એણે દારૂનો દારૂ જોયો નહીં હોય. અરે જા જા, જઈને મારી ભેટ આપી આવ. આજ મારાથી મહેલે નહીં આવી શકાય. કહેજે કે મારા મામાએ સમ આપીને સુરા મોકલી છે. વાહ જૂનાગઢના નાથ, જામ પીધો. પ્રમાણ ઉપર આકાશને નીચે પાતાળ, બધે તારું રાજ. જગ મારે સંગ્રહ જયસંગ રાજ. બાટોએ વખાણ કર્યું. રાજાને પોરસ ચડાવવા માંડ્યો. પોરસમાં ને પોરસમાં જામ પર જામ ભરવા લાગ્યા. ખૂબ પીવાયું. બધા ચકચૂર થઈ ગયા. દેસળ ઊભો થતો બોલ્યો, હા લાવો ગુજરાતી મામી માટે. ને એક મોટા પાત્રમાં સુરા લઈને દેસળ નીકળ્યો. ગિરનારનો એક ગિરિબાજ ગરુડ હતો. ભારે લડવૈયો હતો. રંગમાં આવે તો આખી સેનાને ભારે પડી, પણ લહેરી પૂરો. ગીત ગાતો ગાતો ચાલ્યો. લથડિયા ખાતો ખાતો ગુજરાતી રાણીના મહેલે પહોંચ્યો. ગુજરાતી રાણી શિંગાર કરીને બેઠી હતી. જૂનાગઢની ગીરી કંદરાઓ પાછળ સૂરજ આથમતો હતો. સ્ત્રીના અજબ ભાગ્યનો એ વિચાર કરી રહી હતી. સોરઠ એને ગમે એવો દેશ હતો. શ્રી કૃષ્ણની આ ભૂમિ હતી. ત્યાં દેસલ ડોલતો ડોલતો આવ્યો. એ બોલ્યો, મામી, મારા મામાએ આ પ્રસાદ મોકલ્યો છે. ગળાના સમ દઈને કહેવડાવ્યું છે કે બધો પી જજો, થોડોક પણ બાકી મૂકો તો ખેગારના સમ. મામીએ દારૂ લીધો ને પીવા માંડ્યો. અરે ઝેર હોત તો એ મીઠું લાગત. એનો મોકલનાર કોણ હતો? દેસલ તો દારૂના ઘેનમાં ઉંદરડાની જેમ ડોલી રહ્યો. ડોલતો ડોલતો મામી પર જઈને પડે. મામી ધક્કો મારીને આંખો કાઢે. ધીરે ધીરે એ બાન ગુમાવી બેઠો. મામીએ પાથરેલા છત્તર પલંગમાં પડ્યો ને પડ્યો એવો જ ઊંઘી ગયો. રાણીએ પણ પૂરો પીધો. પતિના સમ બરાબર રાખ્યા. અડધો કટોરોએ કેમ ચડાઈ. થોડી વારમાં એ પણ બેભાન બની ગઈ ને પલંગ પર ઢળી પડી. રાત ઝડપથી વીતી ગઈ. સવારે રા.ખેગર આવ્યો. ગુજરાતનું લશ્કર આવી રહ્યું છે એની વાત કરવા એ આવ્યો હતો. એમાં તારા ઓળખીતા કેટલા? એ પૂછવા આવ્યો હતો.
12મી વાર સંગ્રાને હરાવી તારી મોજડી જાળવવા જેસલને નોકર રાખશું એમ કહેવા આવ્યો હતો, પણ જોયું તો ભાણેજ અને મામી ગજબ થયું. ખેંગારે પડકારો કર્યો, ઓ કૂતરા, અને તલવાર ખેંચી. પડકાર સાંભળી દેસલ જાગી ગયું. કૂતરાની સામે ઘેરાયેલા સસલા જેવી એની સ્થિતિ થઈ. એણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, મામી તો મારે મા બરાબર છે, દારૂની આ મોકાણ છે. ખેંગાર કહે, જા રે લબાટ, અભીને અભી અહીંથી નીકળી જા, તારું કાળું મોં મને હવે બતાવીશ નહીં. દેસળ કહે, પહેલો ગુનો તમારો છે, તમે દારૂ પાયો માટે પહેલી સજા તમને, બીજો દોષ દારૂનો છે, શા માટે ચડ્યો માટે એને દેશ નિકાલ કરો, ત્રીજો દોષ મામીનો છે, એને સચીને કા ન પીધો માટે મામીને સજા કરો, ચોથો ગુનો મારો, ત્રણને સજા કરો પછી મને સજા કરો, ત્રણના માથા કાપો તો ચોથું મારું કાપો. પણ રાખેગાર તેનું ભાષણ સાંભળવા તૈયાર નહોતો. એણે કહ્યું, જાય છે કે પછી અહીંને અહીં પૂરો કરું. દેસળ કહે, મામા, માથે લડાઈના નાગરા વાગે છે, પહેલો મને મેદાને ધકેલજો, પહેલો હું મરીશ. ખેંગાર કહે, કૂતરા, હું તારું કાંઈ સાંભળવા માગતો નથી, અહીંથી ચાલતો થા. દેસળ કહે, મામા, ઘર ફૂટે ઘર જાય, મને વિભીષણ ન બતાવો, આ સોનાની લંકા લૂંટાઈ જશે. જદ્વાસ્તરીની વાત ન ભૂલો. પણ ખેગારને હાડોહાડમાં ક્રોધ વ્યાપી ગયો હતો. એણે લાત મારીને દેસલે કાઢી મૂક્યું. ચોરની સાથે ઘંટીચોરને પણ સજા હોવી ઘટે. દેસલ સાથે વિસલે પણ દેશ નિકાલ આપ્યો. રાણીએ કહ્યું, માથે શત્રુ ગાજે છે, વહાલામાં વિખવાદ ન કરો. પણ માને તો ખેગાર નહીં. ખેગારે કહ્યું, રાણક, આવો સો શિયાળાથી એ તારો રા ડરતો નથી. રાની વહુને રાણા. દેસલ વિસલ સીધા પહોંચ્યા સિદ્ધરાજ પાસે. સિદ્ધરાજ તો ઊંઘતો નથી, એને તો ખાવું પીવું હરામ થઈ ગયું છે. એ રોજ રોજ મંત્રીઓની સભા ભરે છે, રોજ વિચાર કરે છે, રોજ ગુપ્તચરોની બાતમી સાંભળે છે, રોજ નવા નવા રસ્તા શોધે છે. પણ ગિરનારનો ગઢ અડોલ છે, ખરાખરીનો ખેલ થઈ ગયો છે, આબરૂનો સવાલ થઈ ગયો છે. સિદ્ધરાજની આ પહેલી ચડાઈ છે, પહેલો કડિયો ભર્યો છે, એમાં જાણે માગ આવીને પડી છે. સિદ્ધરાજ પાછો ફરવા માંગતો નથી. પાછા ફરવું એ એના સ્વભાવમાં જ નથી. એ મરવા કે મારવા તૈયાર બેઠો છે. ત્યાં ગુપ્તચરો દેસલ વિસલને તેડીને આવ્યા. સિદ્ધરાજે એની વાત સાંભળીને કહ્યું, ખાતરી આપો, શત્રુ પર વિશ્વાસ નહીં, આખરે એ તમારો મામો છે, સગાના હાંડ હસે ને લોહી તપી. વિસલ કહે, શ્રી કૃષ્ણના વારાથી ભાણેજ મામાને હરાવતા આવ્યા છે. તમે ભાગ્યશાળી છો રાજા. સોરઠની રાજલક્ષ્મી તમને સામે પગલે તિલક કરવા આવી છે. મોં ધોવા ન જશો. ચાલો, સેના શાબ્દી કરો, ગઢમાં પેશવાનો રસ્તો બતાવો. સિદ્ધરાજ કહે, તમે બતાવો એ રસ્તે અમે જઈએ, બાકી ત્યાં સુધી તમે કેદમાં હાથે બેડી, પંગે જંજીર. દેસલ વિસલ કબૂલ થયા. તેઓએ છૂપો માર્ગ બતાવ્યો ને પાટણની સેના ગિરનાર પર ચડી. ખાનગી દરવાજો તોડ્યો ને શહેરમાં પ્રવેશ કર્યો. રડીબામ રડીબામ ભૂંગ્યો ગાજ્યો. સૌથી યોદ્ધાઓ આવી પહોંચ્યા. બારે યુદ્ધ થયું, પણ ઘર ફૂટે ઘર જાય. વિજય સિદ્ધરાજનો થયો. રાખેગાર હાર્યા અને કેદ પકડાયો. રાજા દેવનો અંશ છે, એ શત્રુ થઈને પકડાય તો પણ એની હત્યા ન કરવી. પાટણના રાજાઓનો આ નિયમ હતો. રાખેગાર અને ગુજરાતની રાણીને કેદ કર્યા. મંત્રી સજ્જન મહેતાને સોરઠના સુબા નિમ્યા ને પોતે પાટણ તરફ કૂચ કરી. પાટણમાં એ દહાડે ભવ્ય વિજય ઉત્સવ ઉજવાયો. સોરઠ અને પાટણ એક થયા હતા, એક કરવા હતા. સિદ્ધરાજને વિજયનો લોભ નહોતો, રાજ વિસ્તારનો મોહ હતો. સોરઠના રાજા ખેગારની સિદ્ધરાજે મીઠી મહેમાનગતિ કરી. હાથી પર બેસીને આખું પાટણ બતાવ્યું. પોતાના વડવાઈઓની વાતો કરી. માતા મેલાલ દેવીની મુલાકાત કરાવી. આખરે 3 વાર ગરજર પતિની જે બોલાવી છોડી દીધો. ખેંગાર જૂનાગઢ જવા નીકળ્યો. એ પણ વોટનો ટહુકો હતો. આ હારથી એને હાડોહાડ લાગી ગયું હતું. ન ખાવું ભાવે, ન પીવું ભાવે. વઢવાણ આવતા એ માંદો પડ્યો ને એકાએક ગુજરી ગયું. સિંહ અને સુરવીર અપમાન વેઠીને જીવતા નથી. રાણક સાથે હતી. એ વઢવાણના પાદરમાં રાનું માથું ખોળામાં લઈને એ વખતના રિવાજ પ્રમાણે સતી થઈ.
વડવાની સૂકી ભોગવવા નદીના કાંઠે આજે પણ એ રાણીની દહેરી છે, સતી રણકની દહેરી. આ વર્ષે તે ઈસવીસન 1170નું સિદ્ધરાજે સોરઠની જીતની યાદમાં સિંહ સંવત ચલાવ્યો. ભગવાનલાલ ઇન્દ્રજી. નોંધ: બાટચરણાએ મીઠો મસાલો નાખીને આ વાતને વાર્તાનો રસ જમાવવા ખૂબ વધારી છે. બેઉ જૂના પ્રબંધોમાં રણક દેવી નામ જ નથી. રાની પત્ની એ રાણક. વળી કોઈ હિન્દુ રાજા પરણેલી સ્ત્રીને ન પરણતો, એમાંય મિનલ જેવી સતીના પુત્ર અને પરમ શૈવ ભક્ત સિદ્ધરાજ માટે તો એનું સ્વપ્ન પણ કેમ સંભવે? મશહૂર ઇતિહાસવિદ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે કે બાટોની દંતકથાઓ પર એટલું બધું વજન મૂકવાની જરૂર નથી. હાલમાં દાહોદમાંથી ઈસવીસન 1196નો ઉત્કળનીય લેખ મળ્યો છે. એમાં લખ્યું છે કે સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો, ન કે હણ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.